દેશભરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ યોજાઈ। પીએમ મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી 21 તોપોની સલામી આપવામાં આવી। દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડને સલામી આપી। प्रधानमंत्री नरेंद्र मोदीए देशवासीओने प्रजासत्ताक दिवसनी शुभेच्छाओ पाठवी। सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर पोस्ट करी भारतनी आन बान अने शाननुं प्रतीक आ राष्ट्रीय तहेवार तमारा बधाना जीवनमां नवी ऊर्जा अने उत्साहनो संचार करे, विकसित भारतनो संकल्प वधु मजबूत बने। वावथरातमां 77માં प्रजासत्ताक दिवसनी उजवणी कराई। मुख्यमंत्री भूपेन्द्र पटेलनी उपस्थितिमां राज्यपाल आचार्य देवव्रते लहराव्यो तिरंगो। ध्वजवंदन बाद पोलीस विभाग અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજાયા। વાવથરાતમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યના અધ્યક્ષસ્થાને કરાઈ ઉજવણી। ખુલ્લી જીપ્સી કારમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી પરેડ પ્લાટૂનનું કર્યું નિદર્શન। ગુજરાત પોલીસના 1600 જેટલા જવાનો 22 પ્લાટૂન પોલીસ પરેડમાં ભાગ લીધો। મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી, કહ્યું આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન। અમદાવાદમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। નકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી। પોલીસ પરેડ સાથે ધ્વજવંદન કરાયું। કચ્છના લક્કીનાળા ખાતે આવેલા બકલબેટ પર ધ્વજવંદન સમારોહ યોજાયો। કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું। સમગ્ર વિસ્તાર દેશભક્તિ તથા રાષ્ટ્ર ગૌરવના રંગે રંગાયો। સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગણતંત્ર દિવસની કરી ઉજવણી। તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ભરૂચ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી। કલેક્ટરે તિરંગો લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું। પરેડમાં પોલીસ દળ, હોમગાર્ડ, એનસીસી તથા વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો। ગાંધીનગર કમલમ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું ધ્વજવંદન। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા। હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે ધ્વજવંદન કરાયું। ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કર્યું। સાંસદ, ધારાસભ્ય સહિત જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા। અમરેલીમાં જિલ્લા કક્ષાના 77 પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। ખાંભાગીરમાં રાજ્યના ઉચ્ચ અને શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમ છાંગાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો। પોલીસ પરેડ સાથે અલગ અલગ ટેબ્લોમાં સરકારના વિકાસની ઝાંખીઓ રજૂ કરાઈ। દાહોદમાં પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી। કારટમાં મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ધ્વજવંદન કરાયું તેમજ વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરાયું। માર્ચ પાસ્ટ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન। દ્વારકામાં 77માં પ્રજાસત્તાક પર્વની ભાવસભર ઉજવણી કરાઈ। જગત મંદિરમાં મંદિરના શિખર પાસે ત્રિરંગો શાનથી લહેરાવવામાં આવ્યો। મંદિરની ટોચે ઘુમ્મટની બાજુમાં લહેરાતો રાષ્ટ્રધ્વજ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક બન્યો। પોરબંદરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ ધ્વજવંદન કરીને અનોખી રીતે ઉજવણી કરાઈ। ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી અપાઈ। વડોદરામાં પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ। સ્વિમિંગ પુલમાં નાના બાળકોથી લઈને યુવા તરવૈયાઓએ હાથમાં તિરંગો લઈને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી। દેશભક્તિના રંગે રંગાયેલા યુવાઓએ
પાણીમાં ઉતરીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ. ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરાયું. ભારત માતાને અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદના સહિત પુષ્પાંજલિ અર્પણ કરાઈ.